નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાઠ 5 શિલાયા પ્રવાસ શિલાનો પ્રવાસ એ પાઠનો સ્વાધ્યાય સવિસ્તાર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં ટિપ્પણી જોઈશું. ભ્રમણભાષ્ય એટલે કે મોબાઈલ ફોન, શિલાયા એટલે શિલાનું, તસ્ય એટલે કે તેણીની, અંબ એટલે કે હે માતા, અધુના એટલે કે અત્યારે, ભવત્યા આપનું એ સ્ત્રીલિંગ માટે વપરાય છે, કથમ અસ્તિ એટલે કે કેમ છે, ગૃહાયામ એટલે કે ગુફામાં, ચતુર્મુખ 4 મોઢા વાળો, પદ્મપાણેઃ એટલે પદ્મપાણીનું એક નામનું ચિત્ર છે એમ કૃષ્ણ ભગવાનનું, માર્ગદર્શક એટલે ભૂમિઓ ગાઈડ, સમ્યક રીત્વા એટલે સારી રીતે, બૌદ્ધ ગુહાયામ એટલે બૌદ્ધ ગુફાની, અસ્માભિ સહ એટલે અમારી સાથે, ટિપ્પણી પુસ્તકમ એટલે કે નોટબુક, આનયતુ એટલે લાવજો. પ્રશ્ન 1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. ભ્રમણભાષ્ય કિંચિત પ્રેષયતિ, સમ્યક પ્રચલતિ, અજંતા ગુહાયામ, ચતુર્મુખસ્ય પદપાણેઃ, બૌદ્ધ ગુહાયા, ત્રંબકેશ્વરમ, ધુણેશ્વરત, ટિપ્પણી પુસ્તકમ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો. પ્રશ્ન નંબર 1. કા દૂરભાષઃ ભ્રમણભાષ્ય કરોતિ? ઉત્તરમ સવિતા દૂરભાષમ ભ્રમણભાષ્ય કરોતિ. પ્રશ્ન નંબર 2. શિલા કસ્યા પુત્રી અસ્તિ? એટલે કે શિલા કોની પુત્રી છે? તો ઉત્તરમ શિલા સવિતાયા પુત્રી અસ્તિ. પ્રશ્ન 3. શિલા કુત્ર ગચ્છતિ? શિલા ક્યાં જાય છે? તો એનો ઉત્તર છે શિલા પ્રવાસે ગચ્છતિ. પ્રશ્ન 4. શિલા કિં કિં પશ્યતિ? શિલા શું શું જોવે છે? તો એનો ઉત્તર છે શિલા અજંતા ગુહાયામ ભગવત બુદ્ધસ્ય સુંદરમ શિલ્પ, ચતુર્મુખસ્ય હિરણસ્ય ચિત્ર, અનયાની બહુત સુંદરાણી ચિત્રાણી ચ પશ્યંતિ. પ્રશ્ન નંબર 3. ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો. એટલે છે ને ઉદાહરણ આપ્યું છે કે શિલા અજંતા ગુહાયામ અસ્તિ, શિલા અજંતાની ગુફામાં છે. તો અહીંયા પ્રશ્નમાં બનાવવાનું છે શિલા કુત્ર અસ્તિ? શિલા ક્યાં છે? 1. મહેશ ઉદ્યાને અસ્તિ. મહેશ બગીચામાં છે. તેને પ્રશ્ન વાક્યમાં ફેરવીએ તો મહેશ કુત્ર અસ્તિ? તો મહેશ ક્યાં છે? 2. ફરીદા વાટિકાયામ અસ્તિ. ફરીદા વાટિકામાં છે. તેને પ્રશ્ન વાક્યમાં ફેરવીએ ફરીદા કુત્ર અસ્તિ? ફરીદા ક્યાં છે? 3. સુનંદા શાલાયામ અસ્તિ. સુનંદા શાળામાં છે. એને પ્રશ્ન વાક્યમાં ફેરવીએ સુનંદા કુત્ર અસ્તિ? સુનંદા ક્યાં છે? પ્રશ્ન નંબર 3. ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો. એટલે જે ઉદાહરણ આપેલું છે એ રીતે તમારે બીજા વાક્યોને પણ એ રીતે ફેરવવાના છે. શિલાયા ગૃહત મંદિરમ ગચ્છતિ. શિલા ઘેરથી મંદિરે જાય છે. શિલા કુત મંદિર ગચ્છતિ. શિલા ક્યાંથી મંદિર જાય છે? શિલા ગૃહત કુત્ર ગચ્છતિ. શિલા ઘેરથી ક્યાં જાય છે? એટલે અહીંયા બે વાક્યો જે પ્રશ્ન વાક્ય છે તેમાં કુત અને કુત્ર એ પ્રશ્ન વાક્યનો યુઝ કરી અને વાક્ય ફેરવ્યું છે. તો આ રીતે તમારે ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યોમાં પણ ફેરફાર કરવાનો છે. 1. નરેન્દ્ર કાર્યરત
ગૃહમ ગચ્છતિ નરેન્દ્ર ઓફિસથી ઘરે જાય છે. નરેન્દ્ર કુતઃ ગૃહ ગચ્છતિ નરેન્દ્ર ક્યાંથી ઘેર જાય છે. નરેન્દ્ર કાર્યાલયત કુત્ર ગચ્છતિ નરેન્દ્ર ઓફિસથી ક્યાં જાય છે. 2. વિનય ક્રીડાંગત વાટિકા ગચ્છતિ વિનય મેદાનથી વાટિકામાં જાય છે. વિનય કુત વાટિકા ગચ્છતિ વિનય ક્યાંથી વાટિકામાં જાય છે. વિનય ક્રીડાંગત કુત્ર ગચ્છતિ વિનય મેદાનથી ક્યાં જાય છે. 3. અલકા પાલનપુરત ગાંધીનગર ગચ્છતિ અલકા પાલનપુરથી ગાંધીનગર જાય છે. અલકા કુત ગાંધીનગર ગચ્છતિ અલકા ક્યાંથી ગાંધીનગર જાય છે. અલકા પાલનપુરત કુત્ર ગચ્છતિ અલકા પાલનપુરથી ક્યાં જાય છે. પ્રશ્ન નંબર 4. ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. એ તમને ઉદાહરણ આપેલું છે એ રીતે તમારે વાક્યો બનાવવાના છે. નટરાજ ચિત્રમ નટરાજસ્ય ચિત્રમ અસ્તિ. તો અહીંયા બે શબ્દો આપ્યા છે. વેદાંત પુસ્તકમ તો વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ. 2. પાર્થન કુંદકમ તો પાર્થસ્ય કુંદકમ અસ્તિ. 3. કલ્પેશ અને લેખની બે શબ્દો આપ્યા છે. તો કલ્પેશ્ય લેખની અસ્તિ. 4. કર્ણ અને કુંડલમ તો એનું વાક્ય બનાવીએ. કર્ણસ્ય કુંડલમ અસ્તિ. 5. નિસર્ગ અને ગૃહમ તો નિસર્ગસ્ય ગૃહમ અસ્તિ. પ્રશ્ન 4. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. એમાં અ વિભાગ આપણે હાલ જોયું. હવે બ વિભાગ ઉદાહરણ પ્રમાણે બનાવવાના છે. તો શિલા અને પુસ્તક શબ્દ આપ્યો છે. તો શિલાયા પુસ્તકમ અસ્તિ. 1. રેખા દ્વિચક્રિકા રેખાયા દ્વિચક્રિકા અસ્તિ. 2. વિદ્યા અને પ્રભાવ તો વિદ્યાયા પ્રભાવ અસ્તિ. પ્રશ્ન નંબર 3. કૃપા અને આસંદ તો કૃપાયા આસંદ અસ્તિ. પ્રશ્ન 4. મીના અને પાઠશાલા મીનાયા પાઠશાલા અસ્તિ. પ્રશ્ન નંબર 5. અનિક્ષા અને સાટિકા તો અનિક્ષાયા સાટિકા અસ્તિ. પ્રશ્ન નંબર 5. આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. 1. આરતી જામનગરથી રાજકોટ જાય છે. એટલે કે આરતી સંસ્કૃતમાં લખવાનું છે જામનગરત રાજકોટ ગચ્છતિ. ફરી એકવાર આરતી જામનગરત રાજકોટ ગચ્છતિ. એ રીતે પ્રશ્ન નંબર 2. હર્ષા અમરેલીથી જુનાગઢ જાય છે. હર્ષા અમરેલીત જુનાગઢ ગચ્છતિ. પ્રશ્ન 3. મિહિર અમદાવાદથી સુરત જાય છે. મિહિર અમદાવાદત સુરત ગચ્છતિ. પ્રશ્ન 4. કુમાર ભુજથી અમદાવાદ જાય છે. કુમાર ભુજત અમદાવાદમ ગચ્છતિ. પ્રશ્ન 5. ઉષા વડોદરાથી પાલનપુર જાય છે. ઉષા વડોદરાત પાલનપુરમ ગચ્છતિ. પ્રશ્ન 6. તમારા ગામમાં આવતી બસ ક્યાંથી અને કયા કયા સ્થળેથી આવે છે તેનું વર્ણન સંસ્કૃતમાં કરો. જેમ કે અહીં ઉદાહરણ આપ્યું છે એ રીતે બધાને બસનો રૂટ અલગ અલગ હોઈ શકે છે. આ ઉદાહરણ પ્રમાણે તમારે તમારો રૂટ લખવાનો રહેશે. હું તમને 1 થી 3 ઉદાહરણ આપીશ. જેમ કે લોકયાનમ હિંમતનગરત ઈડરમ ગચ્છતિ. ઈડરત
વટપલ્લી ગચ્છતિ. વટપલ્લીતઃ ભાવનગર ગચ્છતિ. એટલે બસ હિંમતનગરથી ઈડર જાય છે, ઈડરથી વટપલ્લી જાય છે અને વટપલ્લીથી ભાવનગર જાય છે. એ રીતે તમારે તમારું રૂટ લખવાનું રહેશે. ઉદાહરણ 1. લોકયાનમ અમદાવાદતઃ રાજકોટ ગચ્છતિ. રાજકોટતઃ જામનગર ગચ્છતિ. જામનગરતઃ ખંભાલિયા ગચ્છતિ. ઉદાહરણ 2. લોકયાનમ ગાંધીનગરતઃ વિસનગર ગચ્છતિ. વિસનગરતઃ દાતારમ ગચ્છતિ. દાતાતઃ અંબાજી ગચ્છતિ. વિદ્યાર્થી મિત્રો, પાઠ 5 શિલાયા પ્રવાસ, શિલાનો પ્રવાસનો સ્વાધ્યાય આપણે આજે સવિસ્તારથી સમજ્યા. હવે તમારે પાકી નોટબુકમાં સૌપ્રથમ તેના શબ્દાર્થ, પછી પાઠને સંસ્કૃતમાં લખવાનું, પછી ગુજરાતીમાં ભાષાંતર કરવાનું અને પછી સ્વાધ્યાય બુકમાં લખવાનું રહેશે. ધન્યવાદ. અસ્તુ.